ભરૂચ જિલ્લાના આમોદ ખાતે અંધશ્રદ્ધામાં અંધ બનેલા પરિવારજનોએ માસૂમ બાળકનો જીવ ગુમાવ્યો હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 11 વર્ષીય એક બાળકને કોઈ ઝેરી જનાવર કરડતા તેને હોસ્પિટલમાં લઈ જવાના બદલે પરિવારજનો ભુવા પાસે વિધિ કરાવવા બેસતા તે બાળક ઢળી પડતા તેને ત્યારબાદ હોસ્પિટલમાં લઈ જતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। જોકે બાળકની વિધિનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આમોદ પોલીસે બાળકના મૃતદેહને કબરમાંથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે। એક તરફ શિક્ષણનો ગ્રાફ વધતો જાય છે અને લોક જાગૃતિ માટેના વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ સમાજમાંથી અંધશ્રદ્ધાનું દૂષણ દૂર થવાના બદલે હજુ પણ ઘણા ખરા લોકો તેમાં ડૂબી રહ્યા છે અને તેનું ગંભીર પરિણામ ભોગવી રહ્યા છે। આવો જ એક ચોંકાવનારો કિસ્સો આમોદ પંથકમાંથી પ્રકાશમાં આવ્યો હતો। આમોદના ભીમપુરા ગામ ખાતે રહેતા કાંતિ રાઠોડના 11 વર્ષીય પુત્ર અરુણ રાઠોડને કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું, જેની અસરથી અરુણ રાઠોડ પોતાનો અસ્વસ્થ અનુભવી રહ્યો હતો, જે અંગેની જાણ તેના પરિવારજનોને થતા પિતા કાંતિ રાઠોડને કરી હતી। આ સમયે પરિવારજનોએ તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાના બદલે ગામમાં આવેલા ભાતીજી મહારાજના મંદિરના મહંત તેના કાકા સંજય રાઠોડ પાસે ઝેર ઉતારવાની વિધિ માટે લઈ ગયા હતા, જ્યાં ઇલાજ કરવાના બદલે અંદાજિત 2 કલાક સુધી સારવાર વગર બાળક તરફડિયા માર્યા બાદ તે ઢળી પડ્યો હતો, જે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। માસૂમના અચાનક મોતથી ગ્રામજનોમાં પણ ભારે ચકચાર મચી ગઈ હતી, જ્યારે અંધશ્રદ્ધાના કારણે માસૂમે પોતાના જીવથી હાથ ગુમાવ્યો હતો। આ બાબતે જંબુસર ડિવિઝનના ડીવાયએસપી પીએલ ચૌધરીએ જણાવ્યું હતું કે બાળકને કોઈ ઝેરી જાનવરે દંશ દેતા તેને આરોગ્ય કેન્દ્રના બદલે તેના કાકા ભુવાનું કામ કરતા તેમના પાસે લઈ ગયા હતા, જ્યાં ભુવા જાગડિયા કર્યા બાદ તેને સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા, જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું તબીબે જણાવ્યું હતું। આ મામલામાં અંધશ્રદ્ધા અને પરિવારની નિષ્કાળજી છતી થઈ ગઈ છે, જેના પગલે બાળકનો દફનાવેલો મૃતદેહ બહાર કાઢી તેનું પોસ્ટમોર્ટમ કરાવવા સાથે ગુનો નોંધવાની કવાયત હાથ ધરાઈ છે। આજે બપોરે 4 કલાકે જંબુસર ડિવિઝનના ડીવાયએસપી પીએલ ચૌધરીએ આ કેસની માહિતી આપી હતી। આમોદ પોલીસ સ્ટેશનના ભીમપુરા ગામમાં તારીખ 2/9/24ના રોજ એક બનાવ બનેલો હતો, જેમાં ગામના તરુણ અરુણભાઈ કાંતિભાઈ રાઠોડ ઉંમર 11 કે જેઓ તેમના ઘર રાત્રિના સમયે લગભગ 10:30 વાગ્યાની આસપાસ તેમના ઘરના વાડાની પાછળના ભાગે બાથરૂમ કરવા માટે ગયેલા હતા। એ દરમિયાન કોઈ ઝેરી જાનવર એમને કરેલું હતું, જેની જાણ એના પિતા તથા ઘરના સભ્યોને થતાં એમના પિતા તેમને લઈ અને ગામમાં જે ભાતીજી મહારાજનું મંદિર છે ત્યાં લઈ ગયેલા હતા અને ત્યાં એમના જે ભુવા તરીકે તેમના સગાભાઈ સંજયભાઈ રાઠોડ હતા, જેઓ બંને એમને ઝેરી જાનવર કરેલો હોય એની ઝેર ઉતારવાની તાંત્રિક વિધિ કરેલી હતી। ત્યારબાદ ઘણો સમય ત્યાં વીતી જતા CHC દવાખાને લાવતા તે ડૉક્ટરશ્રીએ મરણ જાહેર કરેલા હતા। આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાનાભાઈ નાઓએ આ બાબતે તેમના પિતા તથા ભુવા તરીકે એમના જે કાકા છે તેઓએ આ જે તરુણ છે એને સમયસર દવાખાને લઈ જવો જોઈએ, કારણ કે ઝેરી જાનવર કરડવાથી એને જો તાત્કાલિક દવાખાને ના લઈ જાય તો મૃત્યુ થવાની સંભાવના છે। એવી તેમને જાણકારી હોવા છતાં તેઓ ઝેર ઉતારવા માટે ભાતીજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા। આમ તેથી તેઓએ આ ગુનાના કામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 3.5 મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આને ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર RAS હાલમાં ચલાવી રહેલ છે। આરોપીની ધરપકડ કરવામાં આવી ખરી? આ ગુનાના કામે જે સંડોવાયેલ જે તોમતદાર છે બંનેની ધરપકડ કરવામાં આવશે। હાલમાં તો જે આ જે બાળક છે એની જે ડેડ બોડી છે એની દફનવિધિ કરેલ હોય તે આમોદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમના રૂબરૂ ડેડ બોડીને બહાર કરી અને એમનું PM કરવાની કાર્યવાહી પણ હાલમાં ચાલી રહી છે।